આજે 14મી મે 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો, આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, બોલ પોતાને પડ્યો રે મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો. આપણા ભારતમાં અને દુનિયાની અંદર ઘણા ઘણા આધ્યાત્મિક કવિઓ પણ થયા. બહુ મોટા પ્રમાણની અંદર એવા કવિ હતા કે જેમણે પરોક્ષ ભાવે પોતાના આરાધ્ય ઈષ્ટદેવની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે, કીર્તનોની ભજનોની રચના કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા એ છે કે મહારાજના સમયના જે નંદ સંતો હતા, એમણે જે પદો અને કીર્તનો અને ભજનોની રચના કરી છે, એમણે નજરે નિહાળેલા પરમાત્મા સહજાનંદ સ્વામીના કીર્તનો ગાયા છે, લખ્યા છે. કારણ કે આનંદ સંતો પ્રગટના ઉપાસક હતા. પ્રગટમાં પ્રતીતિ આવ્યા પછી, પ્રગટ ભગવાનમાં દિવ્ય ભાવની દ્રઢતા થયા પછી, પ્રગટ ભગવાનનો યથાર્થ મહિમા સમજાયા પછી, પ્રગટ ભગવાનની કરુણા ભક્તવત્સલતા નિહાળ્યા અને માણ્યા પછી મુક્તાનંદ સ્વામી પોતાના પદમાં ગાઈ ઉઠે છે, આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, એ બોલ પોતાને ઢળિયો, એ બોલ પોતાને પડ્યો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળિયો. ભગવાને જે કોલ આપ્યો છે, ભગવાને અક્ષરધામમાં રહ્યા થકા સત્ય સંકલ્પ કર્યો છે કે ભરતખંડના જ્ઞાની અને અજ્ઞાની જીવો, મનુષ્યો, દેવો મને દેખો. ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે, મનોરથ સાકાર કરવા માટે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સત્ય સંકલ્પ લઈને આ લોકની અંદર આપણા જેવા થઈને પધાર્યા. સંત અને ભગવંત જ્યારે પણ વચન આપે, કોલ આપે, આપણને પ્રોમિસ કરે, એ ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં, પ્રતિકૂળ સંજોગોમાં પણ એ વચનનો ભંગ નથી કરતા. એ બોલ્યા એટલે વજ્રની પૃથ્વી ઉપર રેખ કરી દીધી હોય, કોઈ દિવસ મિટાય નહીં. એમ સંત અને ભગવંતના સંકલ્પ છે તે સાકાર થાય છે, થાય છે ને થાય છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ માત્ર 500 સંતોની પથારીમાં પાસે જ નથી પધાર્યા, માત્ર મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની સેજડી આગળ જ નથી પધાર્યા. સગ્રામ ભક્તના કુબાની ઝૂંપડી કહી શકાય, ત્યાં આગળ જે સેજડી હતી સગ્રામની, ત્યાં પણ પધાર્યા છે. સેંકડો અને હજારો ઘરોની અંદર મહારાજ પોતે પોતાના પદારવિંદથી ત્યાંની ભૂમિને પાવન કરી છે. અને જે મનુષ્યો, 'સુષુપ્ત અવસ્થામાં છે, સ્વપ્ન અવસ્થામાં છે,
એમને જગાડવાનું કાર્ય કર્યું છે. સેજડી એટલે માત્ર એવું ન માનતા, પથારી એટલે માત્ર એવું ન માનતા કે એમાં મોટો પલંગ હોય, ગાદી ગાદલા હોય, એર કન્ડિશન હોય, પંખા હોય, રાચ રચેલું હોય. સેજડીમાં જીવ પ્રાણી માત્ર આદિ અનાદિકાળથી સ્વપ્ન અવસ્થામાં અને સુષુપ્ત અવસ્થામાં જીવે છે. આપણી આંખ ખુલ્લી હોવા છતાં પણ આપણે સુષુપ્ત અવસ્થામાં છીએ, અજ્ઞાન અવસ્થામાં છીએ, મોહ નિદ્રામાં આપણે સૂતેલા છીએ. સંત અને ભગવંત આપણી પથારી પાસે આવીને આપણને ટકોરો કરે છે, એલાર્મ વગાડે છે, તાળી વગાડે છે અને કહે છે, જાગો જાગો જાગો, ક્યાં સુધી તમે સૂતા રહેશો? આપણને જગાડવાનું કાર્ય સંત અને ભગવંત આદિ અનાદિકાળથી કરી રહ્યા છે. કેવી મોહ નિદ્રા છે! સ્વપ્નની અંદર જે કંઈ આપણને દેખાય તે આપણે સત્ય નથી માનતા. આંખ બંધ હોય ને સ્વપ્ન આવે એ નથી દેખાતું. આંખ ખુલ્યા પછી એ સ્વપ્નને સ્વપ્ન જ માનીએ છીએ. પણ ઘણાની આંખો ખુલ્લી હોવા છતાં પણ સ્વપ્ન અવસ્થાની અંદર છે. મહારાજે એક એક અવસ્થામાં 2 અવસ્થાનું વચનામૃત લખ્યું છે. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા પણ છે અને સુષુપ્તિ અવસ્થા પણ છે. આપણી આંખો ખુલ્લી હોવા છતાં પણ આપણે દેહને પોતાનું માનીએ, મકાનને પોતાનું માનીએ, સગા સંબંધીને પોતાના માનીએ, માલ મિલકત વૈભવ સંપત્તિને પોતાના માનીએ. આ મોહ નિદ્રા છે, આ અજ્ઞાન અવસ્થા છે. આપણી આંખો ખુલ્લી હોવા છતાં પણ આપણે પથારીમાં સૂતા છીએ. લાખો ને કરોડો રૂપિયાનો ધંધો ઉથલ-પાથલ કરતા હોય, દોડધામ કરતા હોય તો પણ સમજવું કે એ માણસ પથારીમાં નસકોરા બોલાવતો ઘસઘસાટ સુષુપ્તિ અવસ્થામાં સૂતો છે. સેંકડો અને હજારો લોકો વહેમની પથારીમાં સૂતા હતા. સેંકડો અને હજારો લોકો પંચ વિષયમાં આસક્તિની પથારીમાં સૂતા હતા. સેંકડો અને હજારો લોકો અજ્ઞાનતા, અભિમાન, આ તમામ દોષોની પથારીમાં સૂતા હતા. મહારાજ પોતે એની પથારી સુધી પહોંચ્યા છે. મહારાજ પધાર્યા, પણ સાથે સાથે સંતોને પણ આજ્ઞા કરી કે સંતો તમે ગામડે ગામડે ખેતર ખેતર વિચરણ કરો અને દિવસ દરમિયાન જ્યાં સુધી તમે 5 જણને વર્તમાન ન ધરાવો, વ્યસનમુક્ત ન કરો, સત્સંગી ન બનાવો, ભગવાનની વાતો ન કરો, ભગવાનના માર્ગે ન વાળો, ત્યાં સુધી તમારે મુખમાં અન્ન જળ લેવા નહીં. મહારાજ તો ફર્યા, પણ મહારાજના સંતો પણ ફર્યા, પથારી પથારી સુધી પહોંચ્યા છે. આ ભગવાનની કૃપા છે. બોલ પોતાને પડ્યો. અને એટલા માટે મધ્યના 45ના વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેટલા કોઈ મારા કહેવાયા છો એમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી. નિર્વાસનિક કરી, બ્રહ્મરૂપ કરી, ગુણાતીત ભાવને પમાડી અક્ષરધામના અધિકારી કરવાનો સંકલ્પ લઈને આવ્યા છે. બોલ પોતાને પડ્યો. એમણે કોલ આપ્યો છે આપણને. કેટલી કરુણા કહેવાય! આશ્ચર્ય વાત, મોટું આશ્ચર્ય. જે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, જે પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પુરુષોત્તમ છે, નારાયણ છે, સર્વથી પર તત્વ છે, સર્વોપરી ભગવાન છે, આપણા જેવા ક્ષુલ્લક જીવને જગાડવા માટે, મોહ નિદ્રામાંથી જગાડવા માટે, આત્મભાન કરાવવા માટે, છેલ્લો જન્મ કરાવવા માટે, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવા માટે
કૃપા કરી અને આપણા જેવા આવ્યા અને આપણી પથારી સુધી પહોંચ્યા. આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, એ બોલ પોતાને પડીઓ મારે ઘેરે આવ્યા રે, સુંદર વર્ષા મળીયો. આ પંક્તિ ઉપર આગળ વધુ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.